ગાંડી હાહરે જાય નહીં, ડાયને શિખામણ દે. પેલા તો મોહન ભાગવતે કેવું છે કે આગામી ફલાણી તારીખે મારા 75 વર્ષ પૂરા થાય છે, એટલે હું પેલા તો બોણી કરું, ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. પેલા હું કહું મારે નથી રમવું, મેં ભોગવી લીધું, હવે મારા પછી છગન મગનભાઈ, તો ત્યાંથી શરૂ કરો તો પેલા તો વાત ગળે ઉતરે. મેં કીધું એને હારે જવું નથી, ડાયને શિખામણ દે. ઓલા જે ઉતરવા માંગતા નથી નરેન્દ્ર મોદી થી માંડીને અમિત શાહ સુધીના, એ શું કામ ભાઈ ઉતરી જાય? અત્યારે તમે મને બતાવો ભારતીય જનતા પાર્ટીમાં મોદી જેવો ચહેરો કોણ છે જેને વિશ્વ ફલક ઉપર ડંકો વગાડ્યો હોય? આમ ઘણા છે, બૌદ્ધિક છે. જનતામાં એક વાત તો છે કે મનોજ કુમારે ફિલ્મ થકી જેમ ભારતના ગુણગાન ગાય અને માર્કેટિંગ કર્યું એમ નરેન્દ્ર મોદીએ કર્યું તો ખરું સાહેબ. આ જનતાની વાત કરું છું, આપના જેવા બૌદ્ધિક કે જેમને જય કહી શકાય એવા લોકો નહીં, એ તમારી પર સાચું છે, પણ સામાન્ય પ્રજાને એટલી ખબર છે કે ભારતને જે લોકો દયાની દ્રષ્ટિએ જોતા હતી, હવે ઈર્ષાની દ્રષ્ટિએ મીંડ્યા જોવા. ત્યાં સુધીનું માર્કેટિંગ કહું છું, માર્કેટિંગ તો એટલી જ કર્યું છે. નથી તમે મને, હું સમજુ છું તમારી વાત પણ કે તમે જે વાત કરી છે એ પ્રમાણે, પણ એ ડિપ્લોમેટિક વાત છે. હું જનતાની વાત કરું છું બિલકુલ કે ભાઈ એક વાત તો હકીકત છે કે બધાને ભારતીય જનતા પાર્ટીની આ મોદી સરકારે એટલે કે વ્યક્તિગત નરેન્દ્ર મોદીએ વિશ્વને એમ કીધું કે અમે કઈ કમ નથી, અમેરિકાની રિઝર્વ બેંકમાં જેટલું સોનું છે એટલું અમારી મેરાણીઓ પહેરે છે, એમ બોલીને એને જે લોકો ઉપર છવાવાની વાતો કરી છે, સાચું છે સાહેબ. ઈશારો નહીં, ક્લિયર કહેવામાં હું વાંધો? જનતાને કોથળામાં પાંચેરી મારવાનો શું મતલબ? બધાને એમ કે ગુલાબેશન તમે પાંચેરી મારો છો કે ભાઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહને 75 વર્ષ થયા છે અને ભારતીય જનતા પાર્ટી બહુરત્ન વસુંધરા જેવું છે, અનેકો પ્રતિભાવો આપણા પક્ષમાં છે, વિશ્વનું સૌથી મહાન કે મોટું સંગઠન હોવાનો દાવો છે, તો એમનેમ તો છે નહીં. તો આપણે એક કામ કરો, સ્વૈચ્છિક નિવૃત્તિનું વિચારે આ બંને મહાનુભાવો અને બીજા જેટલા લોકો છે એટલા, તો આપણે નવી પેઢી તૈયાર કરી શકીએ. અને બીજું, નરેન્દ્ર મોદી કે અમિત શાહની ચાણક્ય નીતિ, નરેન્દ્ર મોદીની માર્કેટિંગ સ્ટાઇલ કે પ્રસિદ્ધિ જે ગણો તે, આ બધાનો લાભ નવી પેઢીને તો મળશે. આ બંને લોકો જો અતિ વ્યસ્ત જ રહેશે તો એની જવાબદારીનો બોજ ઉઠાવવામાં નવી પેઢી તૈયાર નહીં કરી શકે. એના કરતા એનો બોજ હળવો થાય, ભારતને નવી એક પેઢી મળે, નવું સંચાલનનો માણસ મળે અને એનું આ લોકોને માર્ગદર્શન મળે. આવું એને કહીને સીધી વાત કરવી જોઈએ. પણ હવે લાજ કાઢીને વાત કર્યા કરે તો બધા એને શું કરે? મોહન ભાગવતને આવી ટેવ છે, ઘણી વખત એમ કે સબકા સાથ સબકા વિકાસ, ઘણી વખત એમ કે છે કે હિન્દુ ખતરામાં છે, ઘણી વખત એમ કે છે કે જે ભારતમાં રહે છે એ બધા હિન્દુ છે, વળી પાછા કે છે કે મુસ્લિમને વિરોધ. હવે આમાં ગોટાળો છે, એટલે જનતાને કઈ સમજાય નહીં કે આ ટૂંકમાં કવિને ફાવે એમ બોલે છે, એવું ના હાલે. જનતા એવા વિઝનરી નેતાની અપેક્ષા રાખે છે જે 1 અને 1 = 2 એમ સીધું કે એટલે ખબર પડે. વાકાત રહું 1 વર્ષ 11 કે તો શું કરવું? એ ડખે ચડાવે, 1 ને 1 2 થાય, 100 વાત ને 1 વાત. એટલે આવા ક્લિયર નથી બોલતા, એટલે એને આવી ટેવ છે ઉખાણાની જેમ બધું નાખી દેવાની. પછી સામેવાળાની બુદ્ધિ પ્રમાણે એને આનો નક્કર કોઈ ઉપાય થશે નહીં. ન 75માં વર્ષે પ્રવેશ થવાની સાથે નરેન્દ્ર મોદી નિવૃત્તિ જાહેર કરશે, ન અમિત શાહ નિવૃત્તિ જાહેર કરશે. કે છે વડીલ છે બોલ્યા કરે. જો નરેન્દ્ર મોદીએ રાજનીતિને છે ને રોમાંચક તો બનાવી હતી, ને તે રાજનીતિ બહુ શુષ્ક વિષય ગણાતો હતો. અમુક પ્રબુદ્ધ લોકો જેમાં ભાગ લેતા, સામાન્ય પ્રજાને કઈ મતલબ નતો રાજનીતિથી, ખબર નથી પડતી અને મતલબ બહુ નતો. પણ મોદી આવ્યા, તરગાળા વાળાની જેમ એને બધા ખેલ શરૂ કર્યા દુનિયાભરમાં, એના રોડ શો ને આ તેને હિંગડા બિંગડા વાળા મુગટ પહેરે, જ્યાં જઈને આવો ખેલ નાખે. એનાથી એક વાત શરૂ શું થઈ કે કમસે કમ લોકોમાં એક જોણું તો થયું, કારણ આ તો ગજબનું સર્કસ જેવું છે, તો એન્ટરટેનમેન્ટ છે પોલિટિક્સ પણ. એટલે એને રાજકારણને રોમાંચક બનાવ્યું. પણ હવે હાસ્યાસ્પદ બનાવવાનો શ્રેય એ કાંતિભાઈને જશે. હવે તો શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ, માયાભાઈ આહિર, ધીરુભાઈ સરવૈયા, જગદીશ ત્રિવેદી, આ બધા લોકો મને લાગે એક આવેદન પત્ર આપે નહીં તો સારું કે ભાઈ કમસે કમ રાજકારણીને વિનંતી કે અમારા ક્ષેત્રમાં ન તમે ચંચુપાત કરો. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જગદીશ મહેતાએ નરેન્દ્ર મોદીના કર્યા ખુલ્લમખુલ્લા વખાણ. વાત કરવી છે આજે એવા નિવેદનની જેની રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી છે. જગદીશ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું છે કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે અને જરૂર પડે ત્યારે બીજા દેશોની પણ મદદ કરવાની ક્ષમતા દર્શાવી છે. મિત્રો, છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતે વિવિધ આંતરરાષ્ટ્રીય પડકારો દરમિયાન અલગ અલગ દેશો સાથે સહયોગ કર્યો છે. કુદરતી આપત્તિ, માનવતાવાદી સહાય કે હોય કે પછી અન્ય પ્રકારના સહકાર, ભારતે અનેક પ્રસંગોએ મદદ પહોંચાડી છે. આ પ્રકારની કામગીરી આધારે જગદીશ મહેતાએ કહ્યું છે કે ભારત હવે વૈશ્વિક સ્તરે વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. મોદીએ વિશ્વને બતાવી દીધું છે કે ભારત હવે માત્ર મદદ લેતો દેશ નથી, પરંતુ જરૂર પડે ત્યારે બીજા દેશોને પણ મદદ કરી શકે છે. જગદીશ મહેતાના કહેવા મુજબ છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતની વૈશ્વિક ઓળખ મજબૂત બની છે. વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારત અનેક દેશોને સહયોગ
સહયોગ પહોંચાડતો થયો છે અને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. કેટલાક લોકો આ નિવેદનને ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાનું સમર્થન માને છે, જ્યારે અન્ય લોકો અલગ અભિપ્રાય પણ વ્યક્ત કરે છે. જગદીશ મહેતાનું કહેવું છે કે મોદી તો મોદી છે. નરેન્દ્ર મોદી ઘણા વર્ષોથી દેશમાં રાજકારણનું એક મોટું નામ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીની તેમની રાજકીય સફર લાંબી રહી છે. તેમના સમર્થકો માને છે કે તેમના કાર્યકાળ દરમિયાન ભારતની આંતરરાષ્ટ્રીય ઓળખ મજબૂત થઈ છે. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો થયા છે. ડિજિટલ સેવામાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ વિપક્ષ અને કેટલાક વિશ્લેષકો રોજગારો, મોંઘવારી, કૃષિ, અર્થતંત્ર અને અન્ય ઘટનાઓને કારણે સરકારની ટીકા કરે છે. મોદી તો મોદી છે એ કહેતા લોકોનું માનવું છે કે મુશ્કેલ નિર્ણયો લેવામાં તેમની આગવી શૈલી છે અને તેઓ લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે કામ કરે છે. જ્યારે વિવેચકો કહે છે કે દરેક નિર્ણયનું પરિણામનું મૂલ્યાંકન તથ્યોને આધારે થવું જોઈએ. આ વિશે તમારું શું માનવું છે? તમારો શું મંતવ્ય છે? આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.